પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ફતેપુરાના મોટી રેલ પૂર્વ ગામમાં જળ સંકટ અંગે તંત્ર નિષ્ક્રિય, જાગૃત યુવાનોએ લોક ભાગીદારીથી ટેન્કર મારફતે પાણી પહોંચાડવાનું બીડું ઝડપ્યું। ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગામમાં પ્રવર્તી રહેલા જળ સંકટ વચ્ચે સ્થાનિક પ્રશાસનની નિષ્ક્રિયતા સામે ગામના જાગૃત યુવાનો એક સરાહનીય પહેલ હાથ ધરી છે। કાળઝાળ ગરમીના સમયગાળામાં ગામના તમામ કુવા અને બોરવેલના તળિયા દેખાઈ જતા ગ્રામજનો માટે શુદ્ધ પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે। જળ સંકટને કારણે લોકોને પાણી માટે ભટકવું પડતું હોવાથી હવે આ સમસ્યાને પહોંચી વળવા ગામના યુવા વર્ગે સ્વતંત્ર રીતે મોરચો સંભાળી લીધો છે। પ્રાપ્ત વિગત અનુસાર પીવાના પાણીની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ગ્રામજનો દ્વારા સ્થાનિક તંત્ર ને સરપંચ સમક્ષ અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। આમ છતાં વહીવટી તંત્ર તરફથી કોઈ જ હકારાત્મક પ્રતિસાદ કે નક્કર ઉકેલ ન મળતા મહિલાઓને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હતો। આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગામની યુવા ટીમે નિર્ધાર કર્યો કે હવે તંત્રની રાહ જોયા વિના લોક ભાગીદારીથી ટેન્કર મારફતે ગામમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવશે। આ ભગીરથ કાર્ય માટે યુવાનોએ સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી આર્થિક અને શારીરિક સહયોગની વ્યાપક અપીલ કરી હતી, જેને ગ્રામજનો તરફથી અભૂતપૂર્વ આવકાર મળ્યો છે। ગામના વડીલો અને અન્ય યુવાનો પણ આ અભિયાનમાં સ્વેચ્છાએ જોડાઈ રહ્યા છે। એક તરફ આ લોક ઝુંબેશ ગામની એકતા, સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે, તો બીજી તરફ તે પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં સરકારી તંત્રની ઘોર નિષ્ફળતા અને ઉદાસીનતાની ચાળી પણ ખાઈ રહી છે।